ગણેશ એકાદશીનું વ્રત વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન શ્રી હરિની પૂજા કરવાથી મનોવાંછિત ફળ મળે છે. એકાદશી વ્રત દરેક માસમાં કૃષ્ણ અને શુક્લ પક્ષની એકાદશી તિથિએ કરવામાં આવે છે. આ રીતે એક વર્ષમાં આપણે જોઈએ ને તો કુલ 24 એકાદશી વ્રત છે. જ્યારે જે વર્ષમાં અધિક માસ હોય ત્યારે 24ને બદલે 26 એકાદશી ઉજવવામાં આવે છે. અને આ વર્ષે 2025માં એકાદશીનું વ્રત 10 જાન્યુઆરી એટલે કે શુક્રવારે અને અત્યારે પોષ મહિનો ચાલે છે એટલે કે પોષ મહિનામાં આવતી એકાદશી છે. એટલે આ વખતે જે એકાદશી પડે છે એ પોષ મહિનાની પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવશે. આ એકાદશીનું બીજું નામ જોઈએ ને તો એને વૈકુંઠ એકાદશી પણ કહે છે. વૈકુંઠ એકાદશીનું મહત્ત્વ આપણે જોઈએ તો એનો મહિમા ખૂબ વિશેષ છે. કારણ કે હિન્દુ ધર્મમાં એકાદશીનું તો વિશેષ મહત્ત્વ છે અને ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા માટે એકાદશીની ઉજવણી કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જે લોકોને સંતાન નથી અને એ લોકો જો આ વ્રત રાખે તો સાચા દિલથી ભગવાન અને વિષ્ણુની પૂજા કરે છે તો ભગવાન તેમની મનોકામના પૂર્ણ કરે છે. અને આ સાથે એવું પણ માનવામાં આવે છે કે આ વ્રત રાખવાથી સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે. હવે આપણે જાણીએ કે પુત્રદા એકાદશી કે વૈકુંઠ એકાદશી છે એની પાછળ કઈ લોકકથા સંકળાયેલી છે. તો પૂર્વકાળની વાત છે. ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા. એમની રાણીનું નામ ચંપા હતું. રાજન ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઈ. આથી પતિ પત્ની હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા. રાજાના પિતૃઓ એમના આપેલ જળને એકે શ્વાસથી ગરમ કરીને પીતા. રાજા પછી એવું કોઈ નથી દેખાતું જે અમારું તર્પણ કરે, આમ વિચારીને પિતૃઓ શોકમાં રહેતા હતા. એક દિવસ રાજા ઘોડા ઉપર સવાર થઈને ઘોર જંગલમાં ચાલ્યા ગયા. પુરોહિત વગેરે કોઈને આ વાતની ખબર નહોતી. મૃગ અને પક્ષીવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા. માર્ગમાં ક્યાંક શિયાળોનો અવાજ સંભળાતો હતો તો ક્યાંક ઘુવડનો. જ્યાં ત્યાં રીંછો અને મૃગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા હતા. આ રીતે ફરી ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા. એવામાં બપોર થઈ ગઈ. રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી. રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા. પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા. સૌભાગ્યશાળી નરેશે એ આશ્રમ તરફ જોયું. એ સમયે શુભની સૂચના આપનારા શુકનો થવા લાગ્યા. રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યા. ઉત્તમ ફળની એ ખબર આપી રહ્યા હતા. સરોવરના તટ ઉપર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા. એમને જોઈને રાજાને ઘણો હર્ષ થયો. તેઓ ઘોડા ઉપરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્યા. એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યા, રાજન, અમે તમારા ઉપર પ્રસન્ન છીએ. રાજા બોલ્યા, આપ કોણ છો? આપના નામો શું છે? અને આપ શા માટે અહીં એકત્રિત થયા છો? કૃપા કરીને આ બધું મને કહો. મુનિઓ બોલ્યા, રાજન, અમે લોકો વિશ્વદેવ છીએ. અહીં સ્નાન માટે આવ્યા છીએ. મહા મહિનો નજીક આવ્યો છે. આજથી 5મા દિવસે મહા મહિનાના સ્નાનનો પ્રારંભ થઈ જાય. આજે પુત્રદા નામની એકાદશી છે. વ્રત કરનારા મનુષ્યોને એ પુત્ર આપે છે. રાજાએ કહ્યું, વિશ્વ દેવગણ, જો આપ પ્રસન્ન હો તો મને પુત્ર આપો. મુનિ બોલ્યા, રાજન, આજના જ દિવસે પુત્રદા નામની એકાદશી છે. એનું વ્રત ઘણું જ વિખ્યાત છે. તમે આ જ વ્રત ઉત્તમ રીતે કરો. મહારાજ ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્યાં જરૂર પુત્ર થશે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ ઉત્તમ વ્રત કર્યું અને મહર્ષિઓના ઉપદેશ અનુસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. પછી બારસના દિવસે પારણા કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવીને રાજા પોતાના ઘેર આવ્યા. ત્યારબાદ રાણીને ગર્ભ ધારણ કર્યો. પ્રસવનો સમય આવતા રાજાને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ. એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા અને એ પ્રજાપાલક બન્યા. પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ અને લોકોના હિત ખાતર એનું વર્ણન તમારી સમક્ષ મેં કર્યું છે. જે મનુષ્ય એકાગ્રચિતે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગમાં પ્રાપ્ત કરે છે. આ
લોકકથા આ વાર્તા આપને જો સારી લાગી હોય, આ મારો વિડીયો જો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો. બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય શ્રી ગણેશ.